ઉપસરપંચની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો છે ત્યારે આજે દેઢા ગામે પણ ઉપસરપંચની ચૂંટણીમાં સર્વસંમતિથી સાકરબેન જોરાભાઈ આલની બિનહરીફ વરણી કરાઈ। ધાનેરામાં ઉપસરપંચની ચૂંટણીને ગ્રામીણ વિસ્તારમાં રાજકીય ગરમાવો છે ત્યારે આજે દેઢા ગામે પણ ઉપસરપંચની ચૂંટણી હતી, જેમાં ગામ લોકો અને ચૂંટાયેલા સભ્યોએ ગામ દ્વારા સર્વસંમતિ બનાવી ઉપસરપંચ તરીકે સાકરબેન જોરાભાઈ આલની બિનહરીફ સરપંચ તરીકે વરણી કરવામાં આવી। સરપંચ તરીકે ચંદ્રિકાબેન મહેન્દ્રસિંહ રાજપૂત વિજેતા બન્યા છે ત્યારે દેઢા ગામની કમાન ગામની બંને મહિલાઓ વિજેતા બનતા સંભાળશે અને ગામના વિકાસના કાર્યને વેગ આપશે। વર્ષો જૂના અનેક પ્રશ્નોનો ઉકેલની આશા સાથે મતદારોએ સરપંચ પર અને સભ્યોએ ઉપસરપંચ પર મહોર મારી છે ત્યારે બંને મહિલા આગેવાનની પણ ગામના વિકાસ માટે વિશેષ જવાબદારી બની રહેશે। દેઢા ગામ પંચાયત કચેરીમાં આજે 11 વાગે ચૂંટણી અધિકારીની હાજરીમાં ઉપસરપંચની ચૂંટણી માટે આયોજન થયું, જેમાં સર્વસંમતિથી ઉપસરપંચ તરીકે સાકરબેન જોરાભાઈ આલને વિજેતા જાહેર થતાં સમગ્ર ગામે ઉપસરપંચને ઉષ્માસભર વધાવી લીધા હતા। ગામ લોકોએ ઉપસરપંચ પર પુષ્પવર્ષા કરી આશીર્વાદ આપી ગામના વિકાસને ગતિ આપવાની આશા રાખી હતી। સરપંચ તરીકે ચંદ્રિકાબેન મહેન્દ્રસિંહ રાજપૂત મોટી લીડથી વિજેતા બન્યા હતા, જેઓ રાજપૂત સમાજમાંથી આવે છે। સમાજના ઓછા મતદારો હોવા છતાં મોટી લીડ લઈને વિજેતા બનેલા ચંદ્રિકાબેન પર પૂરા ગામનો વિકાસ મુદ્દે વિશ્વાસ દર્શાવે છે, જે આવનારા 5 વર્ષમાં ગામને વિકાસની રાહ બતાવી મતદારોના વિશ્વાસને ટકાવી રાખવો પડશે। ગામના અનેક પ્રશ્નો છે જે ઉકેલવાની જવાબદારી બંને મહિલા ઉમેદવારની છે ત્યારે હાલ તો બંને ઉમેદવાર પર ગામ લોકોને વિશ્વાસ છે કે બંને મહિલા થકી વિકાસની ગતિ આગળ વધશે। ભાઈ, તમે ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાણો છો, ગામની વિકાસની જવાબદારી તમારા ઉપર છે, શું કહેશો? ખૂબ સારી કરશો અને ખૂબ મારા ગામને ધન્યવાદ, મને બિનહરીફ બનાવ્યો। સબને ખૂબની મારી આશા વિનંતી, આખા ગામનો પૂરો સપોર્ટ, ખૂબ સુખ શાંતિથી અમારે ખૂબ સારો હેડશે। આમેન સરપંચ બે હગા ભાઈ દેવું હેડાડશે। દેઢા ગામના અનેક પ્રશ્નો હતા, ડેપ્યુટી સરપંચની ચૂંટણી પૂરી કાયદેસરની જવાબદારી આપી છે, મતદારો અને ગામ લોકો તમારા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે કે ગામને વિકાસની 4 ચાંદ લગે। કેવા કાર્ય કરશો અને ગામ લોકોને કઈ રીતે ખાતરી આપશો? હું આજે તો પહેલાં મારા ડેઢા ગ્રામજનોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે એમને મને પ્રચંડ બહુમતથી વિજય કર્યો છે। બીજી વાત કે જ્યારે ડેપ્યુટીની ચૂંટણી અમારે આવી ત્યારે બધા ગામજનો એક મળીને બિનહરીફ અમારા સાથીદાર જે જોરાભાઈને ધર્મપત્ની સાકરબેનને બનાવ્યા છે, એને બદલ પણ ગામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે મારા સહયોગી જે સરપંચ સાથે જે બોડી છે 8 સભ્યોનો પણ ધન્યવાદ છું, કેમ કે અમારી બોડીની અંદર મહિલા પણ છે, પુરુષ પણ છે, બધા અમે સાથે મળીને ગામનો વિકાસ કરીશું। હું એક જ જનતાને વાદો કરું છું કે રસ્તાનું કામ હોય, સ્મશાન ભૂમિનું કામ હોય, ગામમાં લાઇટિંગનું કામ હોય, CCTV કેમેરાનું કામ હોય, બીજું તવાળની ઊંડાઈનું કામ હોય, એવા અનેકો કામ અમારા ગામની અંદર બાકી છે। એ કરવા માટે હું સરપંચ તરીકે મારી ધર્મપત્ની છે અને અમારી બોડી ઉપસરપંચ બધા ભેગા મળીને અમે બોડી સાથે કામ કરીશું, ગ્રામજનોને સાથે લઈને વિકાસના કામો કર્યા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આંદોલન પહેલેથી મારું છે અને ભ્રષ્ટાચારનો હું વિરોધી છું। આ વખતે બધા મળીને અમે ગામનું ઉદ્દેશ્ય ઉજળું અમારું ડેઢા ગામ બને એના માટે તમામ ગ્રામજનો એક મળીને અમે વિકાસ કરીશું, એ જનતાને વાદો કરું છું। દેઢા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપસરપંચની તેમજ નવા ચૂંટાયેલા સરપંચને કામગીરી સોંપવાનો દિવસ હતો। આ પંચાયતની બોડીના મારા વાઇફ પણ નીતાબેન નરેશભાઈ દેસાઈ એ પણ સભ્ય છે, મહેન્દ્રસિંહ રાજપૂત તેમજ જોરાભાઈ ઉપસરપંચ એમની સાથે કામ કરી અને આ ગામના જે પ્રશ્નો છે, પાણીના હોય, ગટરના હોય, ઊંડા તળાવ કરવાના હોય કે દરેક રસ્તા ફેન્સિંગ રસ્તા હોય, એ બધા આ પંચાયતના કામોથી આ ગામના વિકાસમાં બધા સભ્યની કમિટી તેમજ સરપંચ તેમજ ઉપસરપંચની કમિટી દ્વારા અમે સાથ સહયોગ આપી પૂરા પડાવશું એવી સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ કે અમારા દરેક કામમાં સહભાગી થઈ આ ગામને ગોકુળ ગ્રામ પંચાયત બનાવવા માટે પ્રેરણા મળી રહે એવી સરકારને પણ અમે વિનંતી કરીએ। આજરોજ અમારા ગામ દેઢામાં ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી, જેમાં સર્વસંમતિથી દરેક સભ્યો સાથ આપી બિનહરીફ વરણી કરવામાં આવી અને સરપંચશ્રીને પણ ચાર્જ આપવામાં આવ્યો। અને અમારા ગામમાં હજુ સુધી પ્રાથમિક સમસ્યા
ઘણી બધી રહી છે. એના માટે સરપંચશ્રી તેમજ સૌ સભ્યો સાથે મળી અને ગામને પાણી, રસ્તા, સફાઈ દરેક બાબતમાં કામ કરશે એવી અમને ગ્રામજનોને સૌને આશા છે અને અપેક્ષા છે.